ચક્રવાત ફેંગલ બાદ પડેલા ભારે વરસાદને કારણે તમિલનાડુ અને શહેર અને પુડુચેરીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજારો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરમાં ગગડીયો ઠંડીનો પારો. દલ લેક પરનો સુંદર નજારો સામે આવ્યો. વધતી ઠંડીમાં પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી. દિલ્હીમાં પ્રદૂષણના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી. તાજમહેલ ધુમ્મસથી ઢંકાયો. રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે. રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. ગાંધીનગરમાં 15.1 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું. પાલનપુર અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. મહેસાણામાં 15.3 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 16.7 ડિગ્રી, જ્યારે દ્વારકામાં 17.2 ડિગ્રી તાપમાન, ભરૂચમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે નવસારીમાં 19.1 ડિગ્રી તાપમાન નોંધાયું. વડાપ્રધાન મોદી અને સમગ્ર મંત્રીમંડળ સહિત એનડીએના તમામ સાંસદ સંસદ ભવનમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ નિહાળશે. વડાપ્રધાને ફિલ્મના ખૂબ વખાણ કર્યા. રાજનીતિ અસંતુષ્ટ આત્માનો સાગર છે. અહીં દરેક વ્યક્તિ ઊંચા પદની કામના કરીને બેઠો છે. નાગપુરના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન. ખેડૂત આંદોલનનું ભૂત ફરી દોડ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતોએ નોઈડા બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરી છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ખેડૂતો દિલ્હી પોલીસે લગાવેલા બેરિકેડ કૂદી દિલ્હી તરફ આગળ વધ્યા. સંયુક્ત કિસાન મોરચાએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી. નવા કૃષિ કાયદામાં 5 જેટલી માંગ પૂરી ન થાય ત્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે. કેટલાક ખેડૂત નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત પણ કરી છે. આરોપીઓને સમજાય તે ભાષામાં પુરાવા નોંધવા સુપ્રીમ કોર્ટનો આદેશ. તમામ રાજ્યોની પોલીસને તાત્કાલિક અસરથી અનુસરવા માટે આદેશ અપાયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મહારાષ્ટ્ર ભાજપના નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી. કાલે મળનારી મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. મહારાષ્ટ્રમાં ભાજપની ધારાસભ્ય દળની મળશે બેઠક. દેવેન્દ્ર ફડણવીસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ નક્કી હોવાની ચર્ચા. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે થવાની છે શપથવિધિ. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ માટે અગાઉ કર્યો હતો દાવો. ત્યારબાદ તેમણે ભાજપના નિર્ણયને સમર્થન કરવાની જાહેરાત કરી હતી. મનસુખ માંડવિયાએ દિલ્હી સરકાર પર પ્રહાર કરી કહ્યું, દિલ્હી સરકારને દારૂના વેચાણમાં રસ, આયુષ્માન યોજના લાગુ કરવામાં રસ નથી. કેન્દ્રએ યોજના લાગુ કરવા પત્ર લખ્યો હતો. બીઝેડ સામે વધુ ફરિયાદ ના થાય માટે મળતિયાઓ સક્રિય થયા. ફરિયાદ કરે તે પહેલા રોકાણકારને રકમ અપાઈ પરત. રામતેજના રોકાણકારોને અજાણ્યા શખ્સે ઘરે જઈ રકમ પરત કરી. 1 લાખ રૂપિયાની રકમ પરત મળતા રોકાણકારને આશ્ચર્ય. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સૌથી વધુ ભાગીદાર શિક્ષકો. ખેડબ્રહ્માની પરવ્યાસ શાળાનો શિક્ષક પોપટસિંહ હતો એજન્ટ. પોપટસિંહ ચૌહાણ મૂળ કપડમંજનો વતની. કૌભાંડ સામે આવતા શિક્ષક અને પરિવાર ભૂગર્ભમાં ઉતર્યા. બીઝેડ ગ્રુપે ગ્રોમોર ખરીદવા યુનિટી બેંકમાંથી લીધી હતી લોન. લોનના પૈસા 63 શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડ્યા હતા. નાટક ભૂપેન્દ્ર ઝાલાના ઓફિસ બોયનો વિડીયો વાયરલ થયો. ઓફિસ બોય કારના ડેશબોર્ડ ઉપર રૂપિયાના બંડલ રાખી ફરતો હતો. જાહેર રોડ પર કાર હંકારી ઓફિસ બોય રોલા પાડતો હતો. બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો વધુ એક વિડીયો સામે આવ્યો. લોકોના રૂપિયે માલદીવમાં નાચતો વિડીયો વાયરલ થયો. મયુર દરજી સાથે અન્ય એજન્ટો પણ નજરે પડ્યા. નાટક ભૂપેન્દ્ર ઝાલાની મોડાસાના સજાપુર ગામે કરોડોની જમીન મળી આવી. સજાપુર ગામના સીમાડામાં ઝાલાએ 2 હેક્ટર જમીન ખરીદી. 2023માં ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે દસ્તાવેજ થયેલા છે.
બીઝેડ ગ્રુપના કૌભાંડીઓ સામે સીઆઈડીની તપાસ તેજ. સાબરકાંઠા અરવલ્લીમાં સીઆઈડીની 4 ટીમોની તપાસ. 100થી વધુ એજન્ટો મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા. ત્યારે નોટોના બંડલ, આઈફોનની રીલ બનાવનાર ગાયબ થયા. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે માલપુરના 20થી વધુ રોકાણકારોનો સામેથી સંપર્ક કર્યો. રોકાણકારોના નિવેદન લેવાના શરૂ કરાયા. અનેક રોકાણકારો જ એજન્ટો હોવાનું પણ સામે આવ્યું. લોકો પાસેથી નાણાં લઈ પોતાના નામે રોકાણ કરતા હતા. બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એઆર ગ્રુપનું નામ સામે આવ્યું. સાબરકાંઠામાં અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા એઆર ગ્રુપ. હિંમતનગર, તાલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા. બીઝેડ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલી હતી. એઆર ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના. પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ કંપનીએ પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો સાથે છેતરપિંડી કરી. રમણ નાયને પલ્સમાં દેવું થઈ જતા પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચ શરૂ કરી હતી. રમણ નાયની પાલનપુર, મહેસાણા અને ધ્રાંગધ્રામાં બ્રાન્ચ હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અરજી થયાની ચર્ચા છે. ત્યારે પાલનપુર હાઈવે પર આવેલી બ્રાન્ચમાં 3 મહિનાથી તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. ધ્રાંગધ્રાના મેથાન ગામે પ્રસિદ્ધિ યોજનાના નામે છેતરપિંડી. 100 કરતાં વધુ મહિલાઓ ભોગ બની. રમણ નાય અને તેની પત્નીએ લોકો સાથે છેતરપિંડી કરી. મેથાણ ગામે પ્રસિદ્ધિ યોજનામાં 3 મહિલાને એજન્ટ બનાવી હતી. ઘરે ઘરે જઈને મહિલાઓ ઓછા રોકાણમાં વધુ વળતરની લાલચ આપતા 1 કરોડ કરતાં વધુ રૂપિયાનું રોકાણ કરાયું હતું. ખ્યાતિ મોકકાંડમાં પીએમજયનો લાભ લેવા દરેક એપ્રુવલ ઇમ્પન્જન્સીમાં મોકલાતી હતી. ખોટા રિપોર્ટ બતાવી પીએમજયમાંથી મંજૂરી મેળવાતા. ત્યારે પીએમજય દ્વારા 16 કરોડથી વધુની રકમ ચૂકવાય છે. વારંવાર મંજૂરીને લઈ આરોગ્ય વિભાગ પાસે તપાસની સત્તા હોવા છતાં પણ નિંદ્રાધીન 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઇલને મંજૂરી મળી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજયની મંજૂરી આપનાર કર્મચારીઓને નોટિસ ફટકારાઈ. અધિકારી કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી. ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને 5 મિનિટમાં મંજૂરી મળતી હતી. અમદાવાદના નરોડામાં નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત બાદ ગીતો સાંભળ્યા. અકસ્માત બાદ આરોપીનો દીકરો સ્થળ પર આવ્યો હતો. પોલીસે કારમાંથી આરોપીને ખેંચતા ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં 2 લોકોના ભોગ લેનાર નશેડી કાર ચાલકના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ. નરોડામાં ગેલેક્સી બંગલો નંબર 30માં રહે છે આરોપી. ઘરમાં હાજર આરોપીનો પુત્ર કંઈ બોલવા તૈયાર નથી. જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયાના વિવાદમાં સરદારાની વકીલાતની સનદ જે છે તે રદ કરવા પત્ર લખાયો. પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ રાજકોટ અને અમદાવાદના બાર એસોસિએશનને પત્ર લખી રજૂઆત કરી. વકીલાત કરતા વકીલો બિઝનેસ ના કરી શકે. ડેડિયાપાડામાં આધાર અપડેટ સેન્ટરમાં લોકોને ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ આવતા એમએલએ ચૈત્ર વસાવાએ સેન્ટરની મુલાકાત લીધી. શા માટે આદિવાસી ખેડૂતો વિદ્યાર્થીઓ સાથે અન્યાય? ચૈત્ર વસાવાએ કહ્યું, સરકારે જે લોકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ આપ્યા છે તો તેના ફેરફાર માટે ધક્કા કેમ? ચૈત્ર વસાવાએ આક્ષેપ કરતા વધુમાં કહ્યું કે સોફ્ટવેર સ્ટાફ ન હોવાથી લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. ઉનાના ગાંગડા ગામે સર્વિસ રોડની માંગ સાથે લોકોએ હોબાળો મચાવતા ધારાસભ્ય મેદાને ઉતર્યા. ધારાસભ્યએ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ 3 મહિનામાં સર્વિસ રોડ બનાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સુરતના ઉન વિસ્તારમાં મદરેસાની બિલ્ડિંગમાં ધમધમી રહી છે બોગસ સ્કૂલ. કોઈ પણ મંજૂરી વગર ચાલી રહી છે બોગસ આદર્શ સ્કૂલ. સુરતમાં એસએસકે સ્કૂલની મિલીભગતથી ધમધમી રહી છે આદર્શ સ્કૂલ. વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવી રહ્યા છે.
ભરૂચના અંકલેશ્વરમાં એએસઆઈ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોન્ટ્રાક્ટરના કર્મીઓને ફરી ભરતી કરવા માટે એડવાન્સમાં 80,000થી 1 લાખ લેવાય છે. નવા ઉમેદવારો પાસેથી 3 થી 4 પગાર એડવાન્સ લેવાતા હોવાનો કર્મીઓનો આક્ષેપ. આ અંગે મનસુખ વસાવા કેન્દ્રીય મંત્રી માંડવિયાને રજૂઆત કરશે. ઈ-કેવાયસીની લાંબી કતારોને લઈ કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. ક્ષતિના કારણે સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ગ્રામ પંચાયતો હસ્તક પણ વ્યવસ્થા છે. કુંવરજીએ કહ્યું, બેંકોમાં પણ ઈ-કેવાયસી થાય છે. જે કંઈ ક્ષતિ હશે તે દૂર કરાશે. કુલ 3.5 કરોડ જેટલું ઈ-કેવાયસી થયું છે. હજુ 50 થી 52% જેટલું ઈ-કેવાયસી બાકી છે. લોકોમાં અવેરનેસ ન હોવાથી પણ હાલાકીનું બાવળિયાએ નિવેદન આપ્યું. મોરબી એસપી કચેરીએ રજૂઆત માટે આવેલા પીડિતો પરેશાન થયા છે. પીડિતોને સાંભળવા બોલાવ્યા પણ કલાકો સુધી રાહ જોવી પડી. વ્યાજખોરોના લીધે પુત્ર ગુમાવનાર પિતાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. આઈકેડીઆરસી કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. 2023માં જાહેર થયેલી ભરતી હજુ સુધી પૂર્ણ ન કરતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ હોસ્પિટલ પહોંચી અને વિરોધ નોંધાવ્યો. જાતિના પ્રમાણપત્રને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાનપુર તાલુકા શાળા સમિતિના 25થી વધુ સભ્યોએ રાજીનામું આપ્યું. વર્ષોથી માંગ કરવા છતાં પ્રમાણપત્ર ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યું. 1000 વીઘાથી વધુની જગ્યાઓ પર દબાણો દૂર કરાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા. થિયેટરમાં પોપકોર્ન અને ઠંડા પીણાની ટ્રેમાં ઉંદરના આટાફેરા જોવા મળ્યા. વિડીયો આઇનોક્સ સિનેમા હોલનો હોવાનું અનુમાન. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કાયદો વ્યવસ્થા મુદ્દે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, પાટીદાર યુવકોની હથિયારના લાયસન્સની માંગ યોગ્ય. દિવસ જાય એમ રેપ, મર્ડર, લૂંટના કેસ વધ્યા છે. અંકલેશ્વરમાં મહિલાઓએ જાતે સ્પીડ બ્રેકરો પર કલર કર્યો. દીવા રોડ પર સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ વ્હાઇટ પટ્ટા લગાવવામાં આવ્યા. મહિલાઓએ રસ્તા પર ઉતરી નિંદ્રાધીન તંત્રનું કામ કર્યું. વર્ષ 2025-26ના બજેટની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બુધવારથી બજેટ સંદર્ભે કરશે બેઠકો. 1-to-1 બેઠક બાદ સીએમ સાથે સમીક્ષા બેઠક થશે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટ ઇન શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાશે અલ્પાહાર. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. જ્યારે રાજ્યની 32,000 ઉપરાંત શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. જામનગરમાં જીપીસીબીએ પ્રદૂષણ કરતા એકમોને નોટિસ ફટકારી. રંગમતી નદીમાં પ્રદૂષણિત પાણી છોડવામાં આવતું હતું. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જીપીસીબી હરકતમાં આવ્યું. ગાંધીનગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર. આરોપીઓ ઝડપાયા. ત્યારે એસઓજીએ દોરીનો જથ્થો જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી. અમરેલીમાં એકલવ્ય કોમર્સ નામની બોગસ સ્કૂલને તાળા લાગ્યા. શાળાના 120 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાયા. શિક્ષણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની હાલ માંગ ઉઠી રહી છે. ગોંડલ માર્કેટમાં એક જ દિવસમાં ડુંગળીની 1.25 લાખથી વધુ કટ્ટાની આવક નોંધાઈ. 20 કિલો ડુંગળીના ભાવ ₹150થી 900 બોલાયા. જાહેર ન થાય ત્યાં સુધી ડુંગળીની નવી આવક પર પ્રતિબંધ.
રાજકોટમાં સાગઠિયા કૂટ પરિસરમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ. પોલીસ કમિશનરે કેદી પાર્ટી સામે તપાસનો હુકમ કર્યો. એસપી પઠાણ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ. રાજકોટમાં ઈ-કેવાયસી કામગીરી ન થતા અરજદારોમાં રોષ. લાઇટ ન હોવાના કારણે કામગીરી અટકી. ટોકન ન આપતા અરજદારોએ હોબાળો મચાવ્યો. સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું નંબર 1 જાહેર કરાયું. બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો ઈચ્છાપોર પોલીસને. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ એનાયત. પીઆઈએ વૃદ્ધાશ્રમમાં મીઠાઈ ખવડાવી આશીર્વાદ મેળવ્યા. સુરતમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે 4.79 લાખના 77 મોબાઈલ કબજે કરી 2 મહિલાઓની ધરપકડ કરી. આ તમામ મોબાઈલ રેલવે લાઇનથી સ્નેચિંગ કર્યાની શંકા છે. જૂનાગઢ મનપાની ગુજસી ટોકના આરોપી રાજુ સોલંકીને અનધિકૃત બાંધકામ અંગે નોટિસ ફટકારવામાં આવી. રેવન્યુ રેકોર્ડ મુજબ જમીન જૂનાગઢ મનપાની માલિકીની છે. મુદ્દત આપવા આરોપીના પરિવારજનોની માંગણી જોવા મળી. રાજકોટમાં કોલ્ડ વેવને લઈ મનપાના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન. ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવા સલાહ. ઠંડા પીણા અખાદ્ય ખોરાકથી દૂર રહેવા માટે સલાહ અપાઈ. સુરતમાં સીઆર પાટીલના ઘરે 3 પુંગનુર ગાયનો પ્રવેશ. પાટીલના નવા ઘરમાં 3 પુંગનુર ગાયનું પરિવારજનો દ્વારા પૂજન કરવામાં આવ્યું. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપીમાં વીજ તારને અડકી જતા બાળકને કરંટ લાગ્યો. મેઇન લાઇનમાં ઝૂલતા તારના સંપર્કમાં આવતા બાળકને કરંટ લાગ્યો. મેન્ટેનન્સની અધૂરી કામગીરીને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ચાલુ એસટી બસમાં આગ લાગતા દોડધામ મચી. ગચાર અંડરપાસમાં પેસેન્જર ભરેલી એસટી બસના એસીમાં આગ લાગવાની ઘટના સામે આવી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ. જામનગરમાં બીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી. આરોપી હિતેન્દ્રસિંહ રાણા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીને પકડી પાડવા માટે કવાયત શરૂ કરી. મોરબીમાં કોમ્બિંગના નામે પોલીસની દાદાગીરી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ચા વેચતા વેપારીને ધમકાવવાનો પ્રયાસ. એલસીબી પીઆઈ મયંક પંડ્યા સામે ખોટો જુગારનો કેસ કર્યાનો પણ આરોપ.